नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 आपणु त्रीजू चेप्टर मध्यवर्ती स्थितिना माप बराबर। आपणे लास्ट लेक्चर में तमने ख्याल होय तो चतुर्थक, दशांशक और शतांशक एनो एक दाखलो अवर्गीकृत माहिती माटे आपणे गणेलो हतो। ई अवर्गीकृत माहिती माटे आपणे चतुर्थक, दशांशक और शतांशक गणेला। आजे आपणे वर्गीकृत माहिती में असतत आवृत्ति वितरण में चतुर्थक, दशांशक और शतांशक मेळववा माटेनो प्रयत्न करशुं। आपणे मानी ल्यो कि एणे तमने रकम में त्रीजो दशांशक शोधवानुं कीधुं होय तो त्रीजो दशांशक एटले D3 थाय। तमने एणे त्रीजो चतुर्थक शोधवानो कीधो छे तो त्रीजो चतुर्थक एटले Q3 थाय। तमने एणे 60मो शतांशक शोधवानो कीधो छे। शतांशक एटले P, 60मो एटले 60। एटले आपणे आ प्रश्न में D3, Q3 और P60 आ त्रण चल आपणे मेळववाना छे एवुं आपणे मानी अने आगळ वधीए छीए। मानी ल्यो कि आपणी रकम आवा प्रकारनी छे। आ आपणा माटे अवलोकनो छे अने आ आपणा माटे आवृत्ति छे। आपणे वर्गीकृत माहिती में असतत आवृत्ति वितरणनो दाखलो भणीए छीए तो एना माटे आपणे सौथी पहेला CF जे छे संचय आवृत्ति एनी कॉलम फरजियात बनाववी पड़शे। तो 2 ना 2 एमनेम, 2 ने 4 6, 6 ने 3 9, 12 ने 9 21, 21 ने 18 39 અને 10 49। અહીંયા તમે સામાન્ય રીતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને આપણે કરવાનો જ છે। અહીંયા અવલોકનોને માટે આવૃત્તિ n બરાબર 49 આવૃત્તિઓનો સરવાળો, આ દરેકનો સરવાળો કરીએ એટલે n બરાબર કેટલા મળે છે? 49 આપણને મળે છે। હવે સૌથી પહેલાં આપણે D3 એટલે કે ત્રીજો દશાંશક શોધવાનો છે। ત્રીજો દશાંશક આપણે શોધીએ તો D3 એટલે ત્રીજું અવલોકન છે તો સહગુણકમાં આપણે 3 મૂકવા ફરજિયાત છે। n+1 ના છેદમાં દશાંશક છે એ કેટલાથી ભાંગે છે? 10 થી ભાંગે છે। એટલે 3 કૌંસમાં n ની કિંમત કેટલી છે? 49। 49 + 1 ના છેદમાં 10 એટલે 3 ગુણ્યા 49 ને 1 કેટલા થાય? 50 છેદમાં 10 છે। એક મીંડું ઉડી જાય। 3 5 15 એટલે 15મું અવલોકન CF માં જોતા 15મું અવલોકન છે એ આપણે સંચય આવૃત્તિમાં ગોતવાનું છે। તો 15 છે એ 2 માં સમાવેશ થાય તો કે ના, 6 માં સમાવેશ થાય તો કે ના, 9 માં સમાવેશ થાય તો કે ના, 21 માં સમાવેશ થાય તો કે હા। 15 છે એ 21 માં સમાય છે એટલે 21 ની સામેનું અવલોકન કયું છે? 3। એટલે આપણા માટે D3 ની કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? તો કે 3। ઓકે, તો આ પહેલું ચલ D3 આપણને મળી ગયું। હવે આપણે શોધવાનું છે Q3। Q3 એટલે ત્રીજો ચતુર્થક। ચતુર્થક છે એ 4 થી ભાગાકાર કરે છે। તો આ આપણું પહેલું ચલ હતું। હવે બીજું ચલ Q
Q3 માટે સૂત્ર 3 તો સહગુણકમાં મૂકવા જ પડશે કારણ કે ત્રીજો ચતુર્થક છે. n + 1/, ચતુર્થક છે એ કેટલાથી ભાંગે? 4 થી ભાંગે. તો હવે વિચારીએ તો 3 n ની કિંમત 49 + 1/4 એટલે 3 × 50/4. 49 ને 1 50, 50 × 3 / 4. તો આપણે કેલ્ક્યુલેટર ઉપર 50 × 3 કરીએ. 50 × 3 / 4 એટલે 37.5. એટલે Q3 ની કિંમત 37.5 CF માં જોતા. તો 37.5 છે એ આપણે સંચય આવૃત્તિની કોલમમાં શોધવાના થાય. તો 37.5 છે એ ક્યાં સમાય? તો કે ડાયરેક્ટ 39માં સમાવેશ થાય. બાકી ક્યાંય તો 37.5નો સમાવેશ થતો નથી. એટલે 39માં સમાવેશ થાય તો 39ની સામેનું અવલોકન કયું છે? તો કે 4. એટલે આપણું ત્રીજો ચતુર્થક છે એ Q3ની જે કિંમત છે એ કેટલી થશે? તો કે 4 થશે. હવે છેલ્લું ચલ જે આપણે મેળવવાનું છે એ છેલ્લું ચલ છે P60. P60ની કિંમત આપણે મેળવવાની છે. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. P60 બરાબર 60 છે એટલે સહગુણકમાં 60 તો લેવા જ પડશે. n + 1/, શતાંશક છે. શતાંશક છે એ કેટલાથી ભાગાકાર કરે? 100 થી ભાગાકાર કરે. એટલે અહીંયા આપણે છેદમાં કેટલા મૂકવા પડશે? 100. 60 કૌંસમાં n ની કિંમત 49 + 1/100. 60 ગુણ્યા 49 ને 1 કેટલા થાય? 50 છેદમાં 100. તો 1 0 50નો ઉડી જાય અને 1 0 60નો ઉડી જાય. તો વધે શું? તો કે 6 × 5 વધે. 6 × 5 વધે એટલે 6 × 5 ને 30મું અવલોકન CF માં જોતા. એટલે કે આપણી જે સંચય આવૃત્તિની કોલમ છે એમાં આપણે 30મું અવલોકન ગોતવાનું છે. તો 30મું અવલોકન છે એ પણ 39માં જ સમાય. બીજે ક્યાંય એનો સમાવેશ થાય નહીં. તો 39ની સામેનું અવલોકન કયું છે? તો કે 4. એટલે આપણા માટે P60ની કિંમત છે એ કેટલી થશે? તો કે 4. તો બાળકો આ હતું વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણને ચતુર્થક, દશાંશક અને શતાંશક શોધવાનું કીધું હોય. તમારો પ્રશ્ન એ હોય કે અહીંયા જો કદાચ પોઈન્ટમાં આવે તો શું કરવું? તો કે જો પોઈન્ટમાં આવે તો વાં પોઈન્ટમાં જ આવેલું છે 3.5 છે એ 3.5મું 37.5મું અવલોકન છે એ પોઈન્ટમાં જ છે, પણ એ એક જ અવલોકનમાં સમાઈ જતું હતું. તો પછી તમારે કંઈ વર્કિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી. કોઈ એવું અવલોકન આવે કે જે બેયમાં સમાવેશ થતો હોય, બરાબર? દાખલા તરીકે 21.75 તો 21માંય આવે અને 39માંય આવી શકે. તો ત્યારે તમારે વર્કિંગ કરવી પડે કે 21મું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં 22મું માઇનસ 21મું અવલોકન. પણ અહીંયા તમારે એ વસ્તુ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આ જે હતું એ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે થઈને તમારે જે કંઈ પણ ગણતરી કરવાની થાય એ 1 મિનિટ જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે, તો આપણે અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક ભણ્યા.
વર્ગીકૃત માહિતીમાં આપણે असमान वर्ग लंबाई होय त्यारे आपणे दाखलो गणता शीखाता। हवे जो सतत आवृत्ति वितरण होय, सतत आवृत्ति वितरण एटले के वर्ग लंबाई होय तो ए वर्ग लंबाई वखते आपणे केवुं सूत्र वापरवुं पड़शे एनो आपणे अभ्यास करी लईए। तो मैं जेम तमने असतत आवृत्ति वितरण में सूत्र बनावता शीखा, अवर्गीकृत माहिती में सूत्र बनावता शीखा, एवी ज रीते हूँ तमने सतत आवृत्ति वितरण में पण सूत्र बनावता शीखवाडुं छुं। खास ध्यान आपजो। मानी ल्यो के तमने पहेलो चतुर्थक शोधवानो कीधो होय तो प्रथम चतुर्थक एटले Q1 नी किंमत थाय। એટલે માની લો કે સતત આવૃત્તિ વિતરણ હોય તો સૂત્ર શું મૂકવાનું? પહેલા n/4 n/4 માં અવલોકનની કિંમત એટલે તમે સંચય આવૃત્તિમાં જોશો CF માં એટલે ન્યા તમને જેમ મધ્યસ્થમાં વર્ગ મળતો તો એમ જ તમને આમાં કોઈ પણ એક વર્ગ મળશે। अहींया ध्यान आपजो, सूत्र में कई फेर नहीं पड़तो। Q1 बराबर मोटू सूत्र L प्लस n/4 माइनस CF छेदमा F गुणिया C। मध्यस्थ हतो त्यारे तमे n/2 मूकता, चतुर्थक छे एटले शुं मूक्युं n/4, बाकी CF तमे मध्यस्थमां मूकता, F तमे मध्यस्थमां मूकता અને C એટલે વર્ગ લંબાઈ। જેમ મધ્યસ્થમાં થાતું કે CF એટલે શું તો કે ઉપરની સંચય આવૃત્તિ, તો અહીંયા પણ CF એટલે શું થશે? ઉપરની સંચય આવૃત્તિ। F એટલે શું થશે તો કે મધ્યસ્થ વર્ગ હતો ત્યાં અહીંયા ચતુર્થક વર્ગ આવશે, એટલો ફેર, બીજો કંઈ ફેર પડતો નથી। અને C એટલે શું થઈ જશે તો કે વર્ગ લંબાઈ। માની લ્યો કે આપણને Q3 શોધવાનો કીધો હોય, ત્રીજો ચતુર્થક શોધવાનો કીધો હોય તો શું થાય તો કે ત્રીજો ચતુર્થક છે એટલે સહગુણકમાં 3 તો મૂકીશું, 3 n/4 માં અવલોકનની કિંમત, રાઈટ। હવે એ આપણને CF માં સંચય આવૃત્તિમાં જોશું એટલે આપણને કોઈ પણ એક વર્ગ મળશે। એટલે જેવો વર્ગ મળે એટલે પાછું આની જેમ જ મોટું સૂત્ર લગાડવાનું। જોજો સૂત્ર કેમ બને। Q3 બરાબર L પ્લસ 3 n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। અહીંયા n/4 હતું એટલે અહીંયા n/4 આવ્યું, અહીંયા 3 n/4 હતો એટલે અહીંયા પણ 3 n/4 આવી ગયું। કંઈ જ ફેર નથી। જે ટૂંકા બાટે સૂત્ર મૂકો એ જ તમારે મોટા સૂત્રમાં ચલ બદલાવતું જવાનું છે। તો હવે તમારો પ્રશ્ન એ હોય કે આપણને દશાંશક કે શતાંશક શોધવાનું કીધું હોય તો આપણે શું કરીએ? તો એનું સૂત્ર બનાવી દઈએ। માની લ્યો કે આપણને 7મો દશાંશક શોધવાનું કીધું છે, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 7મો દશાંશક જો આપણે શોધવાનો હોય તો 7મો દશાંશક એટલે D7 થાય કે ન થાય? હવે D7 છે એટલે 7 થી સહગુણકમાં મૂકવો જ પડશે। 7 તો n/છેદમાં દશાંશક છે એ કેટલાથી ભાંગે? 10 થી। માં અવલોકનની કિંમત શેમાં જોશું તો કે CF માં જોતા। પાકું? બસ તો હવે આનું મોટું સૂત્ર બનાવી નાખો। D7 બરાબર L પ્લસ આ જ ચલ નીચે મૂકો 7 n/10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। સમાન જ વસ્તુ થાય। CF એટલે ઉપરની સંચય આવૃત્તિ, F એટલે જે તે વર્ગની આવૃત્તિ અને C એટલે શું થઈ જાય તો કે વર્ગ લંબાઈ। હવે માની લ્યો કે આમાં આપણને શતાંશક શોધવાનો કીધો હોય। જો શતાંશક શોધવાનું કીધું હોય તો આપણે શું કરીએ? વિચારવું પડે ને। માની લ્યો કે આપણને 80મો શતાંશક શોધવાનું કીધું છે કે તમે મને દાખલામાં 80મો શતાંશક શોધી દો। તો
તો 80મો શતાંશક શોધવાનું કીધું હોય તો આપણને કંઈ ફેર પડતો નથી. શતાંશક એટલે પી, 80મો એટલે પી 80. એટલે 80 કૌંસમાં n ના છેદમાં શતાંશક છે એ કેટલાથી ભાંગે? તો કે 100 થી ભાંગે. ઓકે, અહીંયા આપણે શું લખશું? માં અવલોકનની કિંમત CF માં જોતા. મળી ગઈ. હવે આ અવલોકનની કિંમત મળી જાય એટલે આનું મોટું સૂત્ર બનાવી નાખવાનું. P80 બરાબર L પ્લસ આ જ ચલ લખી નાખો 80 કૌંસમાં n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. ચતુર્થક 4 થી ભાંગે, દશાંશક 10 થી ભાંગે, શતાંશક 100 થી ભાંગે. એ નિયમ મુજબ તમે હાઈલા જાઓ એટલે સતત આવૃત્તિ વિતરણનું પણ કોઈ પણ સૂત્ર હોય તમે જુઓ, અહીંયા આપણે દરેક જગ્યાએ અલગ અલગ ચલના સૂત્ર બનાવ્યા. બાકી જો તમે સૂત્રો યાદ રાખવા બેસો તો 3 ચતુર્થક હોય અને 9 દશાંશક હોય એટલે 9 ને 3 કેટલા થયા? 12 અને 99 શતાંશક હોય. હવે તમે વિચાર કરી લ્યો કેટલા સૂત્રો બને? બને કે નહીં? તો એટલા બધા સૂત્રો યાદ રાખવાની જરૂરિયાત નથી. આપણને સૂત્ર બનાવતા આવડી જવું જોઈએ કે પ્રથમ ચતુર્થક તો કે n ના છેદમાં 4, ત્રીજો ચતુર્થક તો કે 3 કૌંસમાં n ના છેદમાં 4, સાતમો દશાંશક તો કે આ. હવે માની લો કે ચોથો દશાંશક હોય તો અહીંયા શું લખાય? D4. અહીંયા શું આવે? 4 કૌંસમાં n ના છેદમાં 10. અહીંયા 80મો શતાંશક છે એના બદલે 40મો શતાંશક કહી દીધો હોય તો અહીંયા P80 છે એની જગ્યાએ શું આવી જાય? P40. 40 કૌંસમાં n ના છેદમાં 100. થાય કે નહીં? આવી રીતે તમને કોઈ પણ ચતુર્થક, કોઈ પણ દશાંશક કે કોઈ પણ શતાંશક તમને શોધવાનો કીધો હોય તમે તમારી જાતે સૂત્રો બનાવી અને તમે દાખલો ગણી શકો. એટલે સૂત્ર બનાવતા ખાસ આપણને આવડી જવું જોઈએ. જો સૂત્ર બનાવતા આવડી જાય તો પછી આપણને દાખલાઓમાં પ્રોબ્લેમ થતો નથી. તો આ આપણે સતત આવૃત્તિ વિતરણના સૂત્રો બનાવતા શીખી ગયા. બરાબર છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આ સતત આવૃત્તિ વિતરણ છે એના દાખલાઓ હું તમને ગણતા શીખડાવીશ. પણ એ પહેલાં તમારે આ સૂત્રો છે એ તમારી મેરે બનાવવાના છે. અહીંયા મેં D7 લીધું, તમે D4 લેજો, D3 લેજો, D9 લેજો. અહીંયા P80 લીધું, ત્યાં P40 લેજો, P30 લેજો, P90 લેજો, P55 લેજો. એનાથી કંઈ ફેર પડતો નથી. તમે ધારો એ રીતે, તમે તમારી રીતે મજા આવે એમ તમે સૂત્રો બનાવી શકો છો. તો આપણે 111 સૂત્રો યાદ રાખવાની જરૂર નથી. આપણે આપણી રીતે આ સૂત્રો બનાવતા શીખવાનું છે. તો બાળકો આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણના દાખલા જોઈશું. ત્યાં સુધીમાં તમે આ સૂત્રો કમ્પ્લીટ કરી નાખજો.